વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના એક આરોગ્યકર્મી કે જેમણે 30,000થી પણ વધુ મૃતદેહોને તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અઘરી અને અનોખી સેવા કરી રહ્યા છે। આ પ્રકારની નોકરી ભાગ્યે જ કોઈ પસંદ કરે, પરંતુ જગદીશભાઈ છેલ્લા 23 વર્ષથી પૂરી કર્મનિષ્ઠાથી પોતાની સેવા આપી રહ્યા છે। શરૂઆતના સમયે પરિવારજનોને પણ આ કામ પસંદ નહોતું, પરંતુ ધીમે ધીમે બધાએ આ કામને સ્વીકારી લીધું। તો આપણે આ 60 વર્ષીય જગદીશભાઈ સાથે વાત કરીશું। હું 2001 થી અહીંયા હોસ્પિટલમાંથી મને પોસ્ટમોર્ટમ વિભાગમાં મૂકવામાં આવેલો, ત્યારથી અત્યાર સુધીમાં હું અહીંયા જ છું અને હું અહીંયા અમારા તબીબી ડૉક્ટરની સાથે મળીને પોસ્ટમોર્ટમ વિભાગમાં કામ કરીએ છીએ। આની પહેલાં હું ઓપરેશન થિયેટરમાં હતો ના, અમને તો અમારા સાહેબોએ મૂક્યો એ પ્રમાણે હું અહીંયા આગળ પોસ્ટમોર્ટમ વિભાગમાં ફરજ બજાવવા માટે આવેલો। મારી ફરજ અત્યાર સુધીમાં ચાલુ છે અને હજુ છે, કેમ કે જે અમારા સાહેબો મને એ ઓર્ડર આપેલો કે તમે પોસ્ટમોર્ટમ વિભાગમાં જાઓ અને તમારી નોકરી ત્યાં કરો। જગદીશભાઈ પોતાના કાર્યની સાથે સાથે લગભગ 35 જેટલા લોકોને તાલીમ આપીને આ લોક નજરે અણગમતા પરંતુ ખૂબ અગત્યના કામ માટે તૈયાર કર્યા છે। દિવસના કોઈ નક્કીનું નહીં, 8 થાય, 10 થાય, 15 થાય, કોઈ નક્કી। વર્ષો 23 વર્ષમાં કેટલા કરેલા છે? 25-30 હજાર હશે ના। પરિવાર વાળા લોકો તો અમને ના જ પાડતા હતા, પણ એમાં એવું હતું કે મારી નોકરી હતી એ પ્રમાણે મારે આ કામ કરવું પડ્યું અને કરું છું, એવું છે। આ વસ્તુને અપનાવી લીધી? હા, અપનાવી લીધી। હા, એક જ એવો અનુભવ મને કડવો અનુભવ થયો કે મારી છોકરીનો નાનો છોકરો અને જે મૃતદેહ આવ્યો હતો એ પણ છોકરો નાનો હતો અને સેમ એક હરખા જેવા લાગતા હતા। તે વખતે મને એમ થયું કે મારી છોકરીનો છોકરો તો નહીં હોય, એ હિસાબે મારું હૃદય દ્રવી ઉઠ્યું। ત્યારબાદ શું તમે એમ એવું મને ફીલ થયેલું અને એને જે છુરી ચલાવતા હોય મને થોડું અચકાવટ આવી ગઈ। આવું થયું છે। મારા પરિવારમાં 2 છોકરીઓ છે, 2 છોકરાઓ છે અને મારી મિસિસ શું કરે છે? 2 છોકરાઓ અહીંયા આગળ કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે અને મિસિસ ઘરે જ છે ના। પહેલાં એવું થતું, હવે કશું નહીં, હવે બરોબર રેગ્યુલર જે નોકરી કરીને જે એ પ્રમાણે ચાલે છે।